1365મો શબ્દ વાટકો. વાટકોને અંગ્રેજીમાં શું કહેવાય? તો વાટકોને અંગ્રેજીમાં કહીશું બાઉલ. BOWL બાઉલ મતલબ કે વાટકો. 1366મો શબ્દ વાનગી. વાનગીને અંગ્રેજીમાં શું કહીશું? તો વાનગીને અંગ્રેજીમાં કહીશું ડીશ. DISH ડીશ મતલબ કે વાનગી. 1367મો શબ્દ વારો. વારોને અંગ્રેજીમાં શું કહેવાય? તો વારોને અંગ્રેજીમાં કહીશું ટર્ન. TURN ટર્ન મતલબ કે વારો. 1368મો શબ્દ વાસી. વાસીને અંગ્રેજીમાં શું કહેવાય? તો વાસીને અંગ્રેજીમાં કહીશું સ્ટેલ. STALE સ્ટેલ મતલબ કે વાસી. 1369મો શબ્દ મિત્રો વાંકું વાળવું. વાંકું વાળવું અંગ્રેજીમાં શું કહીશું? તો વાંકું વાળવું અંગ્રેજીમાં કહીશું બેન્ડ. BAND બેન્ડ મતલબ કે વાંકું વાળવું. એ સ્પેલિંગ મિસ્ટેક છે. સ્પેલિંગ થાય BAND બેન્ડ મતલબ કે વાંકું વાળવું. 1370મો શબ્દ વિરામ કરવો. વિરામ કરવોને અંગ્રેજીમાં શું કહીશું? તો વિરામ કરવોને અંગ્રેજીમાં કહીશું ટુ હેવ અ બ્રેક. TO2HAVE હેવ અ BREAK ટુ હેવ અ બ્રેક મતલબ કે વિરામ કરવો. 1371મો શબ્દ મિત્રો વ્યાયામને લગતું. તો વ્યાયામને લગતું અંગ્રેજીમાં શું કહેવાય? તો વ્યાયામને લગતું ને અંગ્રેજીમાં કહીશું એથ્લેટિક્સ. ATHLETICS એથ્લેટિક્સ મતલબ વ્યાયામને લગતું. 1372મો શબ્દ શક્તિ. શક્તિને અંગ્રેજીમાં શું કહીશું? તો શક્તિને અંગ્રેજીમાં કહેવાય સ્ટ્રેન્થ. STRENGTH સ્ટ્રેન્થ મતલબ કે શક્તિ. 1373મો શબ્દ શરદી. શરદીને અંગ્રેજીમાં શું કહીશું? તો શરદીને અંગ્રેજીમાં કહીશું કોલ્ડ. COLD કોલ્ડ મતલબ કે શરદી. 1374મો શબ્દ શરબત. શરબતને અંગ્રેજીમાં શું કહેવાય? તો શરબતને અંગ્રેજીમાં કહીશું જ્યુસ ડ્રિંક. JUICE જ્યુસ ડ્રિંક મતલબ કે શરબત. 1375મો શબ્દ શરીર. શરીરને અંગ્રેજીમાં શું કહેવાય? તો શરીરને અંગ્રેજીમાં કહીશું બોડી. BODY બોડી મતલબ કે શરીર. 1376મો શબ્દ શાકભાજી. શાકભાજીને અંગ્રેજીમાં શું કહેવાય? તો શાકભાજીને અંગ્રેજીમાં કહીશું વેજીટેબલ્સ. VEGETABLES વેજીટેબલ્સ મતલબ કે શાકભાજી. 1377મો શબ્દ શાકાહારી. શાકાહારીને અંગ્રેજીમાં શું કહીશું? તો શાકાહારીને અંગ્રેજીમાં કહીશું વેજીટેરિયન. VEGETARIAN વેજીટેરિયન મતલબ કે શાકાહારી. 1378મો શબ્દ મિત્રો શીરો. શીરોને અંગ્રેજીમાં શું કહીશું? તો શીરોને અંગ્રેજીમાં કહીશું અ સ્વીટ ડીશ. અ સ્વીટ ડીશ મતલબ કે શીરો. 1379મો શબ્દ શેકવું. શેકવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો શેકવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બેક. TO2BAKE ટુ બેક મતલબ કે શેકવું.